તો મિત્રો આજનો બ્લોગ અમારો જોડવામાં છે. તો જોડવામાં અમે જો પાછળ મેન ગેટ છે ને અહીંયા વ્લોગિંગ કરવા આવ્યા છે ભરી પબ્લિકમાં. તો ચાલો આજે શું શું લેવાના છે તે જોઈ લે આજે. અને અમે આજે જે લેવા આવ્યા છે તે લેવા જવાના છે. મિત્રો ફાઇનલી અહીંયા રવિવારી ભરાય છે એટલે અહીંયા બહુ પબ્લિક થાય છે ને અહીંયા બહુ મજા આવે છે. તો ચાલો આજે અમે કંઈક લેવાના છે તો લઈએ અને વ્લોગિંગ પણ કરીએ. તો મિત્રો ફાઇનલી અંદર આવી ગયા છે ને હવે વૈસું કે જે કંઈ લેવું હોય તે લઈ લઈએ, જોઈ લઈએ. તો જઈએ છીએ આગળ અમે. તો મિત્રો પહેલાં તો વચ્ચે આવી ગયા છે ચોકલેટ અને વૈસુને લોટ લેવાનો હતો મકાઈનો, તો લેવા જઈએ છીએ હવે. તો ચાલો હવે આગળ જઈએ છીએ. જો આ દુકાન છે ને ત્યાં લોટ મળે છે. ફાઇનલી જો લોટ લેવા આવી ગયા છે ને અહીંયા લોટની ઘંટી છે તો જરા લોટ લેવા જઈએ. તો ફાઇનલી મિત્રો લોટ પણ લઈ લીધો છે. જો લઈ લીધો ને લોટ. હે કયો લોટ લીધો? મકાઈનો લોટ લીધો. ચાલો તો મકાઈનો લોટ લઈ લીધો છે ને હવે આગળ જઈએ છીએ. જો આ જોડવાની ચોકડી છે આ બજારવાળી અને આ શોપિંગ છે તમને ખબર જ હશે. બોલો તો નવો કંઈ ખાવું છે? પેટ ખાલી હોય તો કહી દે. ચાલો તો જઈએ હવે આગળ. ચાલો તો મિત્રો ફાઇનલી હજુ વૈસુને શાકભાજી લેવી હતી તો શાકભાજી લેવા જઈએ છીએ. જો આવો બજારના વચ્ચે જ છે ને હવે શાકભાજી લેવા જઈએ છીએ. ચાલો તો હવે આગળ જઈએ. બોલ કઈ બાજુ જવું? ચાલો તો હવે આગળ જઈએ. મિત્રો આ બજારનો વતલો ભાગ છે અને આ બાજુથી અમે આવ્યા છીએ, આગળ જવાના છે હવે. તો મિત્રો ફાઇનલી હવે શાકભાજી લેવા આવ્યા છે ને હવે બટાકા લઈને જઈએ છીએ. કેટલા લેવાના છે વૈસુ બટાકા? 1 કિલો. સારું લઈ લે. ચાલ બટાકા પછી બીજું કંઈ લેવાનું? ઓકે ચાલો કિલો લઈ લે ખાલી. મિત્રો હવે ડુંગળી બટાકા લીધા છે અને હવે આગળ અહીંયાથી નીકળીએ છીએ આગળ જવા માટે. કંઈક લઈએ તો જોઈએ. ચાલો બતાવો બીજું કંઈ લઈએ તો. મિત્રો હવે આ લોકોને ઠંડુ પીવું હતું. વૈસુ ઠંડુ પીવું છે? શું પીવાની? ફ્રૂટ સલાડ. તો ફાઇનલી હવે ઠંડુ પીવું હતું વૈસુને ઠંડુ, તો હવે ઠંડુ પીએ છે. જો શું પીવું છે બોલ? ફ્રૂટ સલાડ. ફ્રૂટ સલાડ બને દે. તો શું પીવાની વૈસુ? ફ્રૂટ સલાડ પીવાની છે. ચાલો મિત્રો ફ્રૂટ સલાડ બને છે ને જો આવી થઈ ગઈ. ચાલો તો હવે પી લઈએ. મને નવરો કરશે એવું લાગે આજે. કઈ નહીં પી લો. ચાલો પી લીધી ફ્રૂટ સલાડ, પાણીપુરી ખાઈ લીધી, પી લીધું. હજુ કંઈ ખાવું? નહીં ખાવું. ચાલો તો હવે કંઈ જઈએ આગળ પાછા. તો મિત્રો ફાઇનલી ઠંડુ પી લીધું છે ને હવે આગળ જઈએ છીએ. જો રસ્તો આગળ હવે જઈએ છીએ ત્યાં કંઈક જોવા મળે કે કંઈ લેવા મળે તો જોઈએ લઈએ ને તમને બતાવીએ. તો મિત્રો હવે ફાઇનલી આ લોકોને કંઈ સિંગલ લેવા હતો તે પાછા આવી ગયા, ઊભા રહી ગયા વચ્ચે વચ્ચે. શું લેવાનું છે? હે કંઈ રહી ગયું હજુ? તો ફાઇનલી મિત્રો હવે ચોલવાની બહાર નીકળીએ છીએ. જો આ ગેટ છે અને હવે બહાર નીકળીએ છીએ અને હવે ડીમાર્ટમાં જઈએ છીએ. ચોલવામાં જે ડીમાર્ટ છે ત્યાં જઈએ છીએ. જુઓ તો હવે શું તો ચા પીવાની થઈ જાય. પહેલાં ગરમ ખાધું કેવું, હવે પાણીપુરી ખાધી, હવે પછી ઠંડુ ખાધું ને હવે પછી ગરમ ખાઈએ. માથું દુખવાનું ચાલુ થઈ ગયું છે. મિત્રો જો હવે જોલવાનો મેન ગેટ આગળ છે ને વૈસુને ચા પીવી હતી તો ચા પી લીધી. હવે તારે પીવાની છે ચા? હવે મિત્રો જઈએ છીએ અમે ડીમાર્ટ. મિત્રો હવે આવે છે ડીમાર્ટ. હવે અંદર જઈશું અને ખરીદી કરીશું. તો ચાલો જોઈએ ખરીદી કરીએ તો કંઈ લેવાનું હશે તો લઈએ. ચાલો તો મિત્રો ફાઇનલ હવે અંદર આવી ગયા છે ને જો વૈસુ ને હવે તન્નુ કંઈક હોડે છે. શું હોડો બોલો? હે જે મને સારું દેખાય તે લઈએ. નાસ્તો છે કે પતી ગયો? છે આ બાજુ હશે ને નાસ્તો તો. એટલે ઘેર છે કે પતી ગયો? જો આયરો નાસ્તો ઘેર છે કે પતી ગયો છે? બિસ્કિટ બધું છે. તનુ તારે કંઈ ખાવી છે? ચોકલેટ બોકલેટ નથી ખાવી? તો મિત્રો હવે તનુને ને વૈસુને જે લેવાનું હોય તે લઈ લે ડીમાર્ટમાં. તો આ બધી વસ્તુઓ છે જ અહીંયા. આની કિંમત 250 લેવો છે? હે ના ભાઈ 120 હાર મૂકી દે. તો મોંઘું પડ્યું કે ને. મિત્રો ખાલી 10 મિનિટ તો ખાલી જોવામાં જ કરી, હજુ કશું લીધું જ નહીં. જો ફરિયાદ કરે છે ને હજુ જોઈ છે, વિચારે છે કે હું લેવું. તા શું લે છે? પાવડર કેટલા આવે છે? શું છે એની કિંમત? 180. એ લેવી છે કે નહીં? હા એ લેવાની છે કે નહીં એમ કહું? તો ખરા 1 કિલોનો છે. હે 1 કિલોનો છે? બોલ તો હવે કન્ફર્ટ લેવાનું છે? ચોમાસું આવ્યું ને એટલે જશે. હા લઈ લઈએ.
કેટલી છે કિંમત 235 તો લેવાની ના લેવું એવું મિત્રો કિંમત મોંઘી પડે એટલે હવે કે ના કે છે નહીં લેવું એવું. આ શું છે હે ઢોસાનો એ છે મસાલો લેવાનો છે હીરું છે લાગે એ લેવાનો છે કે નહીં બનાવવા છે લો ના મારા નહીં ખાતા હું કંઈ ખાઉં છું તારે કંઈ લેવું છે સારું તો મિત્રો જો આ જોડવાનો મેન રસ્તો છે મેન હાઈવે છે અને પેલી હોટલ છે અને હું આવ્યો છે હવે ડીમાર્ટ આગળ જુઓ આ ડીમાર્ટ છે તો મિત્રો ડીમાર્ટમાંથી બહાર આવી ગયા છે અને જે લેવાનું તે લઈ લીધું જો બહુ વધારે નહીં લીધું ખાલી એક પાવડર છે અને બાજરી લીધી છે 3 kg બાજરી લીધી છે તો મિત્રો આજે અમે જોવામાં અમે વ્લોગિંગ કર્યો અને જ્યાં જ્યાં ફર્યા તે તમને બતાવ્યું જો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે જો અમે નવા વ્લોગ ગમે ત્યાં જગ્યા પર જઈને વ્લોગ બનાવતો રહીશ તો તમને બતાવતો રહીશ જે પણ મેં કરીશ તે તમને બતાવીશ આજે જે જોડવામાં મેં કર્યું તે તમને બતાવીશું મિત્રો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાલી કોમેન્ટ કરી કહેજો અને હા સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો વિડીયો એન્ડ કરશું બાય બાય હર હર મહાદેવ